શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતેના પ્રાર્થના હોલમાં આજે તારીખ 10/8/2025ને રવિવારના રોજ યોજાયેલી 81મી વાર્ષિક સાધારણ સભા તથા કોમ્પ્યુટર લેબ અને બોરવેલ અનાવરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર આંજણા સમાજના ભાઈઓ અને બહેનો તથા હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમમાં શ્રી કનુભાઈ ચૌધરી, ડિરેક્ટર દૂધસાગર ડેરી તથા પ્રમુખ બિલ્ડર ગ્રુપ ગાંધીનગર, બોરવેલના દાતાશ્રી તુષારભાઈ એન ચૌધરી, દાતાશ્રી વરુણભાઈ આર ચૌધરી, શ્રી આંજણા કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, સમાજના દાતાશ્રીઓ, આગેવાનશ્રીઓ તથા શ્રેષ્ઠીશ્રીઓ હાજર રહીને સંસ્થાના ઉત્સાહી પ્રમુખ અને સમગ્ર ટીમના કાર્યની પ્રશંસા કરી હતી. આંજણા કેળવણી મંડળ દ્વારા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત પ્રવચન દ્વારા પ્રમુખ શ્રી કે ચૌધરીએ કર્યું હતું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનો અને દાતાશ્રીઓનું સન્માન કેળવણી મંડળના હોદ્દેદારોના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં કોમ્પ્યુટર લેબ અને બોરવેલ અનાવરણ ઉપસ્થિત મહેમાનો તથા દાતાશ્રીઓના હસ્તે કરવામાં આવતા સમાજના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો હતો. વિસનગર શહેરના મધ્ય વિસ્તારમાં ચાલી રહેલા અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે વિવિધ સંસ્થાઓ કાર્યરત છે, જેમાં અભ્યાસ કરવા માટે આવતા મોટી સંખ્યામાં ચૌધરી સમાજના વિદ્યાર્થીઓની સાથે સાથે અન્ય સમાજોના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. આજના કાર્યક્રમની માહિતી પ્રમુખ શ્રી કે ચૌધરીએ આપી હતી. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય આદર્શ સંકુલની આજે 81મી વાર્ષિક સાધારણ સભા સંસ્થાની અંદર યોજાઈ. તેની અંદર મુખ્ય બે અનાવરણો રાખેલા, એમાં બોરવેલનું તેમજ કોમ્પ્યુટર ભવનનું ઉદ્ઘાટન રાખેલ, જે દાતાઓના હસ્તે કરવામાં આવેલ છે. બોરવેલની અંદર 15,11,011 ગંગા સમૂહબેન મેવટરથી મળેલ છે, તેમજ કોમ્પ્યુટર ભવન માટે 25,11,111 બામોસના નિવાસી દિનેશભાઈ અને તેમના પરિવાર તરફથી બામોસા મળેલ છે, જેનું આજરોજ અનાવરણ કરેલ છે. અને એની સાથે સાથે આ સંસ્થાની અંદર શિક્ષણ કેવું ચાલે, શિક્ષણ બાબતની વિસ્તૃત અહીંયા માહિતી આજના સભામાં આપવામાં આવેલ છે. અને આ સંસ્થાના 3 નવા આયામો, કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય અને પ્રગતિ ભવન વધવા માટેનો જે 30 કરોડનો પ્લાન છે, એ પ્લાનની અંદર આજે બંને બાંધકામો ચાલુ છે, કન્યા છાત્રાલય, પ્રગતિ ભવનનો, અને કુમાર છાત્રાલયનું દિવાળી પછી એનું ખાતમુહૂર્ત એ પણ ચાલુ કરવાનું છે. એટલે એની અંદર કુલ લગભગ 19 કરોડ રૂપિયાનું સમાજના દાતાઓ તરફથી મળેલ છે. એ ખરેખર સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે. એમ આ સંસ્થા 75 વર્ષ પૂર્ણ કરેલા હોય એ સંસ્થા ફરીથી એક આધુનિક વિસનગરની અંદર અને આજુબાજુના બાળકોના શિક્ષણનું બની રહે એ માટે આ સમાજ સતત પ્રયત્નશીલ છે. અને આ સંસ્થા એ સમાજની પાયાની સંસ્થા છે. એના પછી જિલ્લામાં અને રાજ્યની અંદર જુદા જુદા સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, આ રીતે જુદી જુદી સંસ્થાઓ થયેલ છે. પણ પાયાની સંસ્થા હોય, લોકોનો ઉત્સાહ છે, અને એ રીતે આ સંસ્થા ફરીથી વિસ્તૃતિ નવો આયામ, નવો ઓપ આપવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. એ માટે સમગ્ર સમાજ અને ગામડાઓથી સતત દાન પણ મળી રહ્યું છે. એ માટે અભિનંદનને પાત્ર છે. જય હિન્દ, જય સાગર. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.